સુરતમાં વાસણા રોડ પર પાઇપો નાખતા હાલાકી સર્જાઈ છે। રોડ પર પાઇપો નાખી દેતા વાહન ચાલકો અહીંયા અટવાઈ પડ્યા। સાઇન બોર્ડ વિના જ અહીંયા પાઇપો નાખી દેવાતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક અગ્રણી વસીમ શેખે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો। અકસ્માત થાય તો જવાબદારી કોની તેને લઈને ઉધડો લીધો। વીજ કંપની દ્વારા 66 કેવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ। દિવસે ટ્રાફિક હોવાથી રાત્રે કામગીરી ચાલુ કરાઈ હતી। અને આવા કોન્ટ્રાક્ટરો પોતાને અધિકારી સમજીને આખો રોડ કોઈ પણ જાતનું જાહેરાત કર્યા વિના કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર રોડ બંધ કરી દે છે, જે પબ્લિકના હાલાકીમાં નાખવાનું કામ કરી રહ્યા છે। આ વાટના 4 રસ્તા છે, જ્યાં એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને અહીંયાથી આવતી ગાડીઓ માટે આખો રોડ બંધ કરી દીધો છે।